જંબુસર તાલુકાના દેવલા પ્રાથમિક કન્યા શાળા જ્યાં આશરે 280 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને 1 વર્ષથી ગણિત વિજ્ઞાન જેવા અગત્યના વિષય માટે શિક્ષકોની નિમણૂક નહીં કરાતા વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। શિક્ષકોની ઘટ બાબતે દેવલાના આસિફભાઈ ઇકબાલભાઈ નાકવાલા દ્વારા ઘટ બાબતે શિક્ષણ મંત્રી સહિત અન્ય અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાંય આજ દિન સુધી ગણિત વિજ્ઞાનના એક પણ શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી। આમ તો સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે, પરંતુ દેવલાની શાળામાં જ દીકરીઓ ગણિત વિજ્ઞાન પાયાના વિષયોના શિક્ષણથી વંચિત રહી ગઈ છે, જેને લઈ દેવલાના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મારી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા દેવલા છે। હું દેવલા ગામથી બોલું છું। મારું નામ સાડિયાળી ગોપા છે। અમને 7-8 મહિનાથી મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશના ટીચર નથી। મારું નામ પટેલ આસિફ ઇકબાલ છે। હું દેવલા ગામનો રહેવાસી છું અને અમારી કન્યા શાળા દેવલામાં 2012થી અંગ્રેજી વિષયના અને ગણિત અને વિજ્ઞાન જે ખાસ કરીને મુખ્ય વિષયો છે એના હજુ સુધી કોઈ શિક્ષકો છે નહીં અમારી પાસે। અને ગુજરાત સરકાર શ્રી દ્વારા અમે વારે ઘડીએ એમને માંગણી કરેલી છે અને છેલ્લા 1 મહિનામાં પણ જ્ઞાન સહાયકોની ભરતી કરેલ છે, પરંતુ એમાંથી પણ અમને પ્રાથમિક કન્યા શાળા દેવલાને બાકાત રાખવામાં આવેલી છે। તો હવે અવારનવાર સરકારશ્રી દ્વારા પરીક્ષાઓ લેવાતી હોય છે, તો અમારા બાળકોને જો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયોનું જો શિક્ષણ જ ના મળે તો એ કેવી રીતે લખી શકશે? અને આજે મોદી સરકાર જે છે બેટી પઢાઓ બેટી બચાવોનો જે અભિયાન ચલાવી રહ્યા છે, તો અમારી વિદ્યાર્થીનીઓ એમાંથી પણ બાકાત રહી જશે। માટે આપશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ખાસ કરીને અમારી પ્રાથમિક કન્યા શાળા દેવલાને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના જે મુખ્ય વિષયના શિક્ષકો છે એની ફાળવણી કરવામાં આવે, એ આપ સાહેબને જાણ છે। POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ। આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ।